એક વિદ્યાર્થીએ ફેંકેલી પેન બીજા વિદ્યાર્થીની આંખમાં વાગતા વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ ને તેની આંખનું ઓપરેશન કરાવવાનો વારો આવ્યો। આ સીસીટીવી વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલી જીઈબી સ્કૂલના છે, જ્યાં માધ્યમિક વિભાગના એક વિદ્યાર્થીએ ફેંકેલી પેન બીજા વિદ્યાર્થીને આંખમાં વાગતા તેને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીના જણાવ્યા અનુસાર સ્કૂલના સંચાલકોએ તેમના દીકરાને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ તેમને ફોન કરીને સ્કૂલે બોલાવ્યા હતા, જેના બાદ તેઓ દીકરાને હોસ્પિટલ લઈ જતા તેની આંખનું ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો। હજુ તો આંખને કેટલું નુકસાન થયું છે તે થોડા દિવસ પછી ખબર પડશે। વિદ્યાર્થીના પિતાએ સ્કૂલની બેદરકારી સામે આક્ષેપો લગાવ્યા છે, જેની સાથે આચાર્યને પણ રજૂઆત કરી છે, જેથી બીજા કોઈ બાળક સાથે આવી ઘટના ન ઘટે। તેમણે કહ્યું કે માતાપિતા પોતાના બાળકોની આવી હરકતો પર નજર રાખે તે જરૂરી છે। ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે।